સુરતના અમરોલી ખાતે આવેલા પ્રમુખ વિદ્યાલય દ્વારા ન્યૂ રિંગ રોડ ખાતે આવેલ વાસુદેવ પાર્ટી પ્લોટમાં 2 દિવસીય સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ શિક્ષકો અને ટ્રસ્ટી સહિત ઉપસ્થિત રહ્યા અને ઉત્સાહભેર ભાગ લીધો. સુરતના અમરોલી ખાતે આવેલા પ્રમુખ વિદ્યાલય દ્વારા ન્યૂ રિંગ રોડ ખાતે આવેલી વાસુદેવ પાર્ટી પ્લોટમાં આજથી 2 દિવસીય સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું છે. બાલ મંદિરથી લઈને ધોરણ 9ના વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો. આ સ્પોર્ટ્સ ડેમાં પોટેટો રન, લીંબુ ચોમચી, કોથળા દોડ, રસ્સી ખેંચ, ડબ્બા ફોડ, લંગડી દોડ જેવી અલગ અલગ અને 9 જેટલી ગેમ રમાડવામાં આવી હતી. આ સ્પોર્ટ્સ ડેમાં 350 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પોર્ટ્સ ડેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો મોબાઈલથી દૂર થાય અને બાળકોની શારીરિક રીતે આંતરિક શક્તિનો વિકાસ થાય તેમજ તેઓનું મન પ્રફુલ્લિત થાય એ હતો. આ સ્પોર્ટ્સ ડેને સફળ બનાવવા શાળાના તમામ પ્રશિક્ષકો, સ્ટાફ તેમજ શાળાના આચાર્ય તેમજ ટ્રસ્ટી પરેશ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી. નમસ્કાર, પરેશ પટેલ, ડાયરેક્ટર એન્ડ વન મેન આર્મી, પ્રમુખ વિદ્યાલય ક્રોસરોડ અમરોલી સુરત. આજરોજ અને આવતીકાલે તારીખ 24 અને 25 જાન્યુઆરી રોજ અમારી શાળા દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 350 બાળકોએ ભાગ લીધો છે અને 49 પ્રકારની રમતો રમશે. અને દરેક રમતો રમનાર બાળકો અને વાલીઓ સાથે સારસ્વત બહેનોએ પણ ભાગ લીધો છે. ગૌરવની વાત છે. અને વિજેતા થનારને 1 થી 5 નંબરને અમે લોકો ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવાના છે અને તમામ ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર અને નાની ગિફ્ટ આપીને સન્માનિત કરવાના છે. ખાસ કોથળા કૂદ, રસ્સા ખેંચ, સાયકલ, ઘનખંજરી, બોલ પાસ, પાણીમાં બોટલમાં પાણી ભરવું, ડોલમાં બોલ, આ પ્રકારની અનેક પ્રકારની બાળકોને ગમે તેવી શારીરિક અને માનસિક અને આંતરિક રીતે મજબૂત બનાવે એવી અમે લોકો ગેમ આજે રમાડવાના છીએ. અને એને પ્રોત્સાહિત કરવા માટે મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. અમારા માટે ગૌરવની બાબત છે. સાથે અમે ટ્રસ્ટી મંડળ અને બધા જ બાળકોને પ્રોત્સાહિત કરશું. અને આજના બપોરના 2 વાગ્યા સુધીનો અમારો સુંદર કાર્યક્રમ બંને દિવસ રહેશે. તો સર્વે જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આવે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.